નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં કમોસમી વરસાદના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। તો હવામાન વિભાગે આજે સાબરકાંઠા અને પંચમહાલ સહિતના 6 જેટલા જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। સાથે જ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં વરસાદી ઝાપટા પણ નોંધાયા હતા। તો આગામી 24 કલાકમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો ભાગોમાં તેજ પવન સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશમાં વિચિત્ર હવામાન તો ગરમી, વરસાદ અને બરફ જોવા મળ્યો છે। જ્યાં દોસ્તો ભારતમાં અત્યારે ગરમી તો ક્યાંક વરસાદ તો ક્યાંક બરફ વર્ષાનું વિચિત્ર મિશ્રણ જોવા મળી રહ્યું છે। જેમાં શ્રીનગરમાં તાપમાનનો પારો 21 ડિગ્રી પહોંચતા 135 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે, જ્યારે દિલ્હીમાં પારો 30 ડિગ્રી નજીક પહોંચ્યો છે। તો આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહાર સહિતના 10 રાજ્યોમાં વરસાદી ઝાપટાની પણ આગાહી છે। તો સિક્કિમમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે। તો માર્ચની શરૂઆતમાં જ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની પણ આગાહી કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। MBBS ફીમાં ખાનગી કોલેજોમાં વધારો થયો છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં MBBSની ફીમાં ખાનગી મેડિકલ કોલેજોમાં નોંધપાત્ર વધારો થયો છે। જેમાં સરકારી મેડિકલ કોલેજોમાં વાર્ષિક ફી ₹25,000 યથાવત છે, જ્યારે GMERS કોલેજોમાં ગવર્મેન્ટ ક્વોટા માટે ₹3.75 લાખ રહી છે। તો ખાનગી કોલેજોમાં 2025-26ના અભ્યાસ વર્ષ માટે ગવર્મેન્ટ ક્વોટામાં સરેરાશ ₹0.25 થી લઈને 1.20 લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં ₹1.40 લાખથી 2.75 લાખ સુધીનો વધારો નોંધાયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। બોગસ ભાડા કરાર સબમિટ કરનારા થઈ જાવ સાવધાન, તો ચૂકવવો પડશે 200% દંડ। જ્યાં દોસ્તો આવકવેરા ધારા 2025ના નવા નિયમ અનુસાર ટેક્સ બચાવવા પત્ની, માતા પિતા કે સગા સંબંધીઓના મકાન માલિકી બતાવીને બોગસ HRA ક્લેમ કરનારા ચેતી જજો। જો કોઈ કર્મચારી નાણાકીય વર્ષમાં ₹1 લાખથી વધુ ભાડું ચૂકવે છે તો તેણે ફોર્મ 12BA માં મકાન માલિકી સાથેનો સંબંધ, પાન કાર્ડ તેમજ સરનામું ફરજિયાતપણે આપવું છે। તો આ સાથે જ કલમ 439 હેઠળ ખોટી માહિતી આપનારને ટેક્સની રકમ ઉપર 200% સુધીનો દંડ પણ લાગી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। શરૂ થઈ ભારતની પ્રથમ આતંકવાદ વિરોધી નીતિ પ્રહાર। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે દેશની પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ પ્રહાર જાહેર કરી છે। જેમાં 8 પાનાની આ નીતિમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ ઉપર ભાર મુકાયો છે। તો સાથે જ આતંકવાદીઓને જિહાદના મહિમામંડન અને તેમજ ભરતી માટેના ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે। તો આ સાથે જ નીતિમાં પાડોશી દેશો દ્વારા આતંકવાદના સમર્થનની નિંદાઓ પણ કરાય છે અને ગુપ્ત માહિતી આધારિત માળખું તૈયાર કરવા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા। જ્યાં દોસ્તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક જ આવેલા વાતાવરણ પલટાથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતાઓ વધારી છે। જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, અમરેલી જેમજ ગ્રામ્ય પંથકોમાં ઝાપટાઓ જોવા મળ્યા છે। તો આ સાથે જ લણણી માટે તૈયાર થયેલા ઊભા ઘઉં, જીરું, ચણા તેમજ તુવેર જેવા શિયાળુ પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે। જો વરસાદ ચાલુ રહેશે તો તૈયાર માલ સડી જવાની તેમજ કાળો પડી જવાની શક્યતાથી જગતના તાત ડરથી ફફડી રહ્યા છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પની નવી ચેતવણી તો ટેરિફ મુદ્દે વધ્યું ટેન્શન। જી હા દોસ્તો, અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફ લગાડવાના અધિકારને ગેરબંધારણીય ઠેરવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સામાં છે। તો ટ્રમ્પે વિશ્વ ઉપર 15% ગ્લોબલ ટેરિફ ઝીંકવાની જાહેરાત કરીને ચેતવણી આપી છે કે જો કોઈ દેશ કોર્ટના નિયમનનો લાભ ઉઠાવીને રમત રમશે તો તેના ઉપર પણ પહેલા કરતાં વધારે ટેરિફ લગાડવામાં આવશે। જ્યારે ટ્રમ્પે વિશેષ કહ્યું છે કે દાયકાઓથી અમેરિકાને લૂંટનારા દેશોએ હવે ટ્રેડ ડીલ હેઠળ નિર્ધારિત દરથી પણ વધારે ટેક્સ ચૂકવવો પડશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ભારતમાં લાગુ થશે નવી ડેટા ગાઈડલાઈન। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ મેટા કંપનીએ ભારતમાં ડેટા પ્રાઇવસીના નિયમોનું પાલન કરવાની ખાતરી આપી છે। તો 16 માર્ચથી મેટાના પ્લેટફોર્મ્સ ઉપર નવી ગાઈડલાઇન્સ લાગુ થશે જેમાં યુઝર્સના ડેટાનો ઉપયોગ જાહેરાત માટે નહીં થાય। તો આ સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ડેટા શેરિંગના નામે ભારતીય નાગરિકોની પ્રાઇવસી જોખમમાં ન મૂકી શકાય। તો સાથે જ ભારતમાં વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના અનુક્રમે 85, 60 અને 48 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો અમેરિકામાં બોમ્બ સાયક્લોનથી ભારે તબાહી। જ્યાં દોસ્તો અમેરિકાના ઉત્તર અને પૂર્વીય વિસ્તારમાં બોમ્બ સાયક્લોનના કારણે 3 ફૂટ સુધી બરફ પડતા જનજીવન ઠપ થઈ ગયું છે। તો પ્રચંડ તોફાનના લીધે શનિવારથી અત્યાર સુધીમાં 10,000થી પણ વધારે ફ્લાઇટ રદ થઈ છે। તો આ સાથે જ 6 લાખથી વધારે ઘરોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે। તો ન્યૂયોર્ક તેમજ ન્યૂ જર્સી સહિતના રાજ્યોમાં ઇમરજન્સી પણ જાહેર કરાઈ છે અને સાથે જ બરફવર્ષાના કારણે યુએનની બેઠકને પણ સ્થગિત કરવી પડી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે એજન્ટ વગર જ ઘરે બેઠા મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ। જ્યાં દોસ્તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું વધારે સરળ બન્યું છે તેમજ અરજદારો હવે એજન્ટની મદદ વગર જ ઘરે બેઠા જ ઓનલાઈન ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે। તો આ નવી સુવિધા અંતર્ગત તમારે આરટીઓ કચેરીના ધક્કાઓ પણ ખાવાની જરૂર નથી। તો આ ઓનલાઈન એક્ઝામમાં કુલ 15 પ્રશ્નો હશે જેમાંથી માત્ર 7 જવાબો સાચા પડવા ઉપર ઉમેદવાર પરીક્ષા પાસ ગણાય છે। તો આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2026થી શરૂ થશે। તો આનાથી લોકોનો સમય તેમજ નાણાં બંનેમાં બચત થશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો શેર બજાર ધડામધડ નીચે ગયું તો સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યો। જ્યાં દોસ્તો આઈટી શેરોમાં ભારે ઘટાડાના કારણે ભારતીય બજારમાં ભારે હાહાકાર મચાવ્યો છે જેમાં સેન્સેક્સ 1200 પોઈન્ટ ઘટીને 82,078 ઉપર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 342 પોઈન્ટ ઘટીને 25,369 ઉપર ટ્રેડ કરી રહ્યો છે। તો આ સાથે જ એન્થ્રોપિકના નવા એઆઈ ટૂલ તેમજ ક્લોડ કોડ ને કારણે ભારતમાં આઈબીએમ સહિતની મોટી કંપનીઓમાં પણ અસર જોવા મળી છે। તો આ ટૂલ ઝડપી તેમજ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે જે બેંકો, સરકારી સંસ્થાઓ અને ડેટા મેનેજમેન્ટમાં કામમાં આવે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એલિસ બ્રિજ બનશે અમદાવાદની ઓળખ। જી હા દોસ્તો, એલિસ બ્રિજને મળશે નવી ઓળખ અને હવે એએમસીએ બ્રિજને નવી ઓળખ આપવા સમારકામ શરૂ કર્યું છે જે જર્જરિત થઈ ગયેલા ઐતિહાસિક બ્રિજને હવે હેરિટેજ વોકવે બ્રિજ તરીકે વિકસાવવામાં આવશે। તો પરંપરાગત લુક જાળવી રાખીને આધુનિક સુવિધાઓ પણ ઉમેરાશે તેમજ લોકોને બેસવાની પણ વ્યવસ્થા બનાવવામાં આવશે। તો નવનિર્માણથી બ્રિજ શહેર ની સંસ્કૃતિ તેમજ આકર્ષણનું પ્રતીક પણ બનશે અને આ પ્રોજેક્ટ માટે અંદાજે ₹42.9 કરોડનો ખર્ચ પણ કરવામાં આવશે। તો જે શહેરના હેરિટેજ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સુરેન્દ્રનગર જમીન કૌભાંડને લઈને મોટા સમાચાર। જ્યાં દોસ્તો સુરેન્દ્રનગરના ચકચાર જમીન એને કૌભાંડ મામલે ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઈડીએ સ્પેશિયલ એમપીએલએ કોર્ટમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર અને અન્ય 4 આરોપીઓ સામે સત્તાવાર રીતે ફરિયાદ પણ નોંધાવી છે। તો આ કૌભાંડમાં કલેક્ટરને લાંચનો 50% હિસ્સો પણ મળતો હતો। તો ₹10 કરોડની લાંચ લેવાઈ હોવાના પણ ખુલાસો 800 સીટમાં થયેલો છે। તો આ સાથે જ હાલ રાજેન્દ્ર પટેલ સાબરમતી જેલમાં છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હિસ્ટ્રી સીટરના બંગલા જમીન દોસ્ત થયા છે. જ્યાં દોસ્તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો સામે મહાડિમોલિશનની કામગીરી સતત બીજા દિવસે પણ જારી રહી હતી. જે સોમવારે 1120 જેટલી મિલકતો તોડી પાડ્યા બાદ ગઈકાલે વધારે 350 કરતાં વધારે ઇમારતો જમીન દોસ્ત કરવામાં આવી છે. તો કુખ્યાત તત્વોએ 70 થી લઈને 150 વાર જેટલી જમીનો સરકારી જમીનો ઉપર ભવ્ય બંગલા બનાવ્યા હતા. તો આ કામગીરીને 7 ઝોનમાં વહેંચવામાં આવી છે. તો આ વિસ્તાર ગુનેગારોનું આશ્રયનું સ્થાન હોવાનું પણ ખુલતા તંત્રએ વધારે કડક કાર્યવાહી હાથ ધરી છે.